સર્ટિફિકેટ હોય ઓરિજિનલ કહ્યું તો આપણે લાવવાનું સૌથી જૂની તારીખનું બર્થ સર્ટિફિકેટ કોઈ લાવ્યા હોય ઓરિજિનલ જોઈશે ઓકે વાહ ભાઈ વાહ કઈ સાલનું લાવ્યા તમે દોસ્ત 34 क्या बात है कौन बोलो બાનું છે હા ओके बोलो पटेल साहब 14 ફેબ્રુઆરી 1934 ની સાલનું છે બોલો 55 નહીં ચાલે 34 છે બોલો છે કોઈની પાસે 1934 નું બર્થ સર્ટિફિકેટ 251 રૂપિયા વિનર શું નામ દોસ્ત આપનું મહર્ષ મહર્ષ આ કોનું છે બેટા માર બાનું બાનું છે બા અત્યારે છે હયાત ઘેર એટલે ઘરે છે ને કેમ ના પાડે છે દોસ્ત हैं બાને જઈને તું કહીશ ને કે તમારા સર્ટિફિકેટ ના મને 251 રૂપિયા વિનર તરીકે મળ્યા હા અચ્છા બા અત્યારે જોવે છે ચેનલમાં તને ખબર નહીં ખબર નથી ઓકે ધન્યવાદ પ્રાઇઝ આપશે પાસ્ટ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ પટેલ 251 રૂપિયા ધન્યવાદ ત્રણ સરપ્રાઈઝ આઈ થિંક આપણે ગઈકાલે 4 સરપ્રાઈઝ આપેલા ને ચોથું કયું છે જે બતાવશે સરપ્રાઈઝ લઈ જશે હવે જે ચોથું સરપ્રાઈઝ કયું છે એ બતાવીને સરપ્રાઈઝ લઈ જશે યસ ગઈકાલે જે આપણે ડિક્લેર કર્યા હતા ને એમાં ચોથું કયું હતું બાકી જે ગાંડા જેવા કપડા પહેરીને આવે અલગ અલગ જોકર જેવા કપડા પહેરીને આવે તે ગુડ ગુડ એને પ્રાઇઝ મળશે બહુ શાર્પ મેમરી છે દોસ્ત તારી તને બિલકુલ મેચિંગ આપું છું ડીશ બરાબર ધન્યવાદ આવેલ ખેલૈયા કે પ્રેક્ષકગણમાં જે કોઈ ગોગલ્સ લાવી હોય નંબર નહીં પ્લેન ગોગલ્સ બ્લેક ગોગલ્સ લઈને આવી હોય નંબરના નહીં ચાલે દોસ્ત નંબર ના લાગે છે ને બિલકુલ 4 છે તો અત્યારે રાત્રે કેમ તું પહેરે છે શોખ છે કોનો વેમ મારે છે કોનો વેમ મારે છે બોલ શોખ છે શોખ છે વાહ ભાઈ વાહ बीड़ी एने इंटरव्यू पूरो लो कोनो बावो छे હા જય પ્રજાપતિ જય કૌશિકભાઈ શું ओके बीडी पटेल ધન્યવાદ કોંગ્રેચ્યુલેશન આપ જીતો છો પ્રાઇઝ બીડી પટેલ ધન્યવાદ. સરપ્રાઈઝ નો દોર થોડો ઝડપથી રાખીશું અને કાર્યક્રમ આગળ શરૂ કરીશું हेलो हाँ बोलो જે કોઈ ખેલૈયા કે ભાઈ બહેન કોણ બોલો? ખેલૈયા કે પ્રેક્ષકગણમાં જેના માથા ઉપર સૌથી ઓછા વાળ હોય बोलो बोलो સૌથી ઓછા વાળ માથા ઉપર હોય મુંડન કરાવેલું નહીં ચાલે મુંડન નહીં રિયલમાં ટાલ હોય તે આવીને સરપ્રાઈઝ લઈ જશે हेलो લાયન્સ મેમ્બર નહીં ચાલે કારણ કે લાયન્સ મેમ્બર ઘણા બધા ટાલ વાળા છે हेलो બિપિનભાઈ લાયન્સ મેમ્બર બન્યા પછી મેક્સિમમ લોકોના વાળ ઓછા થઈ જાય મારી બાજુમાં છે એમ લાયન્સ મેમ્બર નહીં ચાલે એવું કહ્યું નહીં ઓકે છે કોઈ અરે આટલા સરસ વાળ છે ને યાર ક્યાં હલો? વાત કરે? ના 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 આટલા બધા ના ચાલે બોલો ટકલું જોઈએ છે કોઈ અરે આટલા મારાથી વધારે છે તારો વાળ હું વિનર બનું બોલ આપણે બંને વચ્ચે ચલો કોઈ નથી સરસ સરસ કલોલમાં બધાના વાળ બહુ સમૃદ્ધ છે બીડી પટેલને વિનંતી કરીશ કે અહીંયા સરપ્રાઈઝ પૂરા કરીએ આજે પંચમ ગ્રુપને આપણે ખૂબ સારી રીતે માણવા છે
નાસ્તાના સ્ટોલ ઉપર નાસ્તો કરતા ખેલૈયા કે પ્રેક્ષકગણ. નાસ્તાની ડીશ લઈને જે સૌથી પહેલા અહીંયા આવશે એને સરપ્રાઈઝ મળશે. લેવા ગયા લાલીભાઈ, બહુ આજે વકરો વધી જશે હો. એ ભાઈ આ શું લાવ્યો? આ તો ગઈકાલની ડીશ છે યાર, ગઈકાલની છે. નાસ્તો લઈને આવવાનો, અમારે ટેસ્ટ કરવો પડે નાસ્તો. હા, અમે નાસ્તો ટેસ્ટ કરીશું, પછી સરપ્રાઈઝ આપીશું. ગુડ ગુડ, સરસ સરસ. લાવ બેટા, આ બાજુ લાવો, આપણે ટેસ્ટ કરીએ કેવો છે નાસ્તો. લાવો. પંચમ ગ્રુપ વાળા વિપુલભાઈ પંચીવાલા, દર્શનાબેન વ્યાસ અને પ્રવીણસિંહને નીચે પોતાનું બેટા? સ્થાન લેવા માટે વિનંતી કરીશ. અચ્છા, કિર્સના તીખા લાગે છે તને? પ્રાઇઝ અમે આપવાના છીએ બ્રેકમાં. કેવા લાગે છે વડાપાઉં? હારા. હારા, લે વિજેતા. ઓકે, ધન્યવાદ. હલો, આવેલ ખેલૈયા અને પ્રેક્ષક ગણમાં જે કોઈ પ્રેક્ષકગણનું શર્ટનું પોકેટ ફાટી ગયું હોય, ફાટી ગયું છે? યસ, ગુડ. ફાટી ગયું તું કે ફાડીને આવ્યો? આને તો બધું, તમારે તો કશું બાકી જ નથી રહ્યું, બધું ફાટી જ ગયું છે. આ પહેલા આવી ગયો છે ટેણીઓ. કેવી રીતે ફાટી ગયું બેટા? રમતા રમતા. કોઈ ખેંચ્યું તું? હા હા તટી ગયો એટલે ખેંચી ગયો. ઓકે, જલસા કર. બરાબર, રોજ ફાડવાનું ને પ્રાઇઝ લઈ જવાનું. હા, બિલકુલ. શું નામ છે એમનું? ટ્રેડિશનલ ડ્રેસમાં, લેડીઝમાં હાથ ઉપર સૌથી વધારે બેંગલ્સ પહેરેલ હોય તે આવીને સરપ્રાઈઝ લઈ જશે. બંને હાથની થઈને સૌથી વધારે બેંગલ્સ પહેરેલ હોય તે આવીને સરપ્રાઈઝ લઈ જશે. જલ્દી દોડો ભાઈ. ગણી દો, આપ જાતે જ ગણી દો. 65 છે, 65 બોલો. વજન ઉચકી શકો છો ને આમ? ઓકે, આપ વિનર થાવ છો. બેટા કેટલી છે આપણે? 35 છે. બરદેલાલ બંનેને કંઈક આપો. અહીં આવ્યા એની હિંમત કરી છે. 12 છે. ગુડ ગુડ, આપ પણ વિનર. ઓકે, એક અગત્યની જાહેરાત. આપણે જે બમ્પર પ્રાઇઝ જાહેર કર્યું છે સફારી બેગ, એના માટે ક્વોલિફાઈ એ જ ખેલૈયા ગણાશે કે જેની 8 દિવસ હાજરી હશે. ગઈકાલથી એની હાજરી અહીંયા લેવામાં આવે છે. આઠ દિવસની હાજરી જરૂરી છે. જે ખેલૈયાઓ ગઈકાલે બેઝ લીધેલો છે એમનું અહીંયા નામાવલી તૈયાર થઈ ગઈ છે, એની હાજરી પણ પુરાવેલી છે. એ બેઝ ગઈકાલે સૂચના આપ્યા પ્રમાણે આપણે સાચવી રાખવાનો છે. ગાયત્રી મંદિર સામે નાયક સાહેબ કોણ છે? મિસ્ટર PM નાયક છે કોઈ અહીંયા? હેલો, હા બોલો. નાયક સાહેબ અહીંયા છે નહીં. નાયક સાહેબ, સોરી. ઓકે, બાય. હવે ટૂંક જ સમયમાં પંચમ ગ્રુપનો કાર્યક્રમ આગળ શરૂ થશે. છે પડ્યું છે. હેલો, હેલો મનીષભાઈ, બોલો ભાઈ. જે કોઈ ખેલૈયા, કોણ બોલો છો? હેલો હું ટોરેન્ટોથી બોલું છું, પિંકેશ પટેલ. ટોરેન્ટોથી મુકેશ પટેલ બોલો. પિંકેશ પટેલ. બ્રિજેશ પટેલ. પિંકેશ
ઓકે મારું એક સજેશન છે હા કે તમે આ જે ગરબાની અંદર જે ગીતો જે પાર્ટી ગાય છે હા એ જે ગીતો છે એનું તમે શું કહે કે મોનિટરિંગ કરો છો, કયા ગીતો ગાય છે, કયા ગીતો ગાવા જોઈએ? ઓકે કારણ કે મને એવું લાગ્યું કે ઘણા બધા જે આઇટમ સોંગ છે એ ખરેખર ગરબામાં ના હોવા જોઈએ, પણ એ અડધો કલાક સુધી એ જ ગવાય છે. સાચી વાત છે. વડીલ આપનું સજેશન આવકાર્ય છે, વેરી ગુડ સજેશન. પણ સાથે કહું કે ઓડિયન્સની ડિમાન્ડથી જ એ ગીતો ગાવામાં આવે છે. એકચ્યુઅલી ઓડિયન્સની ડિમાન્ડના લીધે પછી શું કે નવરાત્રીનું જે મહત્વ જે છે એ હા. ખોવાઈ ના જવું જોઈએ. ઓકે, હવે આપ ઘણા બધા દૂર છો. જો આ પાર્ટી પ્લોટમાં આપની હાજરી હોત તો આપ રૂબરૂ જોઈ શક્યા હોત કે પ્રાચીન ગરબાથી જ ગરબા પ્રચલિત થયા છે અને શરૂઆત પ્રાચીન ગરબાથી જ થાય છે. પરંતુ યંગ જનરેશનની જે ડિમાન્ડ આવે છે એટલે કલાકાર એમની ખુશી માટે એ ડિમાન્ડ પૂરી કરે છે. પ્રાચીન ગરબાથી હવે શરૂઆત થાય છે એ બરાબર છે. આગળનું ઓકે, સરપ્રાઈઝ. તમારા સજેશન ઉપર ધ્યાન દોરીશું જે કોઈ અને હવે ખેલૈયા પછી અને ગીતો બંધ કરાવી પ્રેક્ષકગણમાં દઈશું. કોઈએ દાંતમાં ચાંદી કે સોનું પુરાવેલ હોય તે આવીને સરપ્રાઈઝ લઈ જશે. હેલો, દોડો જલ્દી. હેલો. સૌથી વધારે કોને પુરાવ્યું છે તેને મળશે. બોલો, કોનું વધારે ચાંદી છે? ના ના, પણ પહેલા આયા એને જ આપો ત્રણે ને. ઉભા રહો, મિનેશભાઈ, ત્રણે પકાવો. જે પાકી જશે ને એને મળશે. પકાવો. હા, ત્રણે પકાવો. ના ના, આ તો ન્યાય આપીએ છીએ. જો ત્રણે ત્રણે પકાવો. પકાવવામાં તમને ત્રણેયને ચલો, શરૂ ન્યાય કરો. મળે છે અહીંયા. ત્રણે પકાવો. જે પાકી જશે તેને મળશે. ચલો શરૂ કરો. નહીં તો ગમે તે ચલો, પહેલા આવેલા તો લઈ જવાના, બીજા પાછા જશે. પકાવો પકાવો. એઝ યુ વિશ. અમે કશું લઈ નહીં લઈશું, તમે જો હારી જશો તો. 4 પકાવો. ચલો 4 પકાવો. બોલો અંબે માત કી જય. પકાવો પકાવો. ચલો 1 2 3. આ 3 પકાવો. હેલો, ઉભા રહો, એમને પકાવતા નથી આવડતું, અમે હેલો. શીખવાડીએ. જુઓ હા ભાઈ નમસ્કાર. બળદેવલાલ નમસ્કાર. શીખવાડો. આમ કરવાનું. કાકાનું જો આ રીતે ભાઈ અમૃતિ આમ રાખો. આમ કરવાનું, પછી આમ કરીને આમ કરવાનું. હા, 1 2. કોણ પાકી? તમે પાકી ગયા, લઈ જાઓ. અચ્છા 4. ઓકે, અમે પહેલા આવ્યા હતા, હવે આવતીકાલે ફરીથી જાહેર કરીશું. ધન્યવાદ. અન્ય સરપ્રાઈઝ જે કોઈ ખેલૈયા કે પ્રેક્ષકગણની આજે બર્થડે હોય એટલે આજની તારીખ કહી દઉં. 2 તારીખ અથવા 1 તારીખ કોઈ પણ હશે, એક મળશે પ્રથમ આવનારને. ઓકે, ના યુ proof- હેવ એવિડન્સ? ના ના, પ્રૂફ જરૂર નથી. ખોટું તો કોઈ બોલે નહીં. ના ના, એવું કોણે કહ્યું ના બોલે? કેક ખવડાવે છે ને પણ કેક ખવડાવશો ને? હા, Okay, આપણે fine. બધા ખેલૈયાઓ, આ બેનની આજે બર્થડે છે, બધા પાર્ટી લેવી છે ને? અચ્છા, શું જાહેર કર્યું તમે? અચ્છા, બેનનું એવું કેવું છે કે બધાને 5 સ્ટાર મળશે ચોકલેટ. ચલો તાલિયા. સરપ્રાઈઝ બળદેવભાઈ આપશે. હેપી બર્થડે. ઓકે, બીડી પટેલ એક સરપ્રાઈઝ હું જાહેર કરું. બીડી પટેલનો નંબર છે 9824444411. આ નંબર ઉપર મેસેજ સેન્ડ કરશે. પહેલો મેસેજ જે સેન્ડ કરશે એને સરપ્રાઈઝ આપવામાં આવશે. 9824444411. 98 244 44 111. કોઈ પણ એક વર્ષ લખીને પણ તમે મેસેજ સેન્ડ કરી શકો છો.